આગળ વાત ભરૂચની કરીએ। ભરૂચના દહેજની યુનિવર્સલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગને પગલે કામદારોમાં નાસભાગ મચી। દૂર દૂર સુધી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા। આગને કાબૂમાં લેવાના ફાયર ટીમના પ્રયાસ। આગ લાગતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે કયા કારણોસર આગ લાગી છે કારણ હજી અકબંધ છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા વિરલ રાણા જોડાયા છે આપણી સાથે। વિરલ, શું વિગત, કેવી રીતે લાગી હતી આ આગ? જી ઝંખના, ચોક્કસથી દહેજની જે યુનિવર્સલ કંપની આવેલી છે જેમાં વહેલી સવારે પ્રોસેસ દરમિયાન આગ લાગી હોવાની ઘટના બની હતી। આગ લાગવાના કારણે એક સમયે કામદારોમાં નાસભાગ મચી હતી અને આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી જે ધુમાડા છે તેની ગોટા નજરે પડ્યા હતા। કોલ મળતાની સાથે જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો સહિત ફોર્મનો મારો ચલાવી આગને કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગની ગંભીરતા જોઈ ઘટના સ્થળે પોલીસ સહિતના વિવિધ કાફલા પહોંચ્યા હતા, પરંતુ હાલ અત્યારે આગ કાબૂમાં આવી ગયા હોવાના સમાચાર સામે મળ્યા છે અને આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। જી જી, આભાર વિરલ સમગ્ર માહિતી બદલ।